જો તમને હોડી, પ્રવાહ, અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ આ બધા કોન્સેપ્ટ ખબર હોય તો આ દાખલો તમારા માટે બિલકુલ ચપટી વગાડતા થઈ જાય. એક નદીના પ્રવાહની ઝડપ જે છે 2.5 કિલોમીટર પ્રતિ કલાક છે અને નદીના પ્રવાહ સાથે એક વ્યક્તિ જે છે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. તો માણસ નદીના પ્રવાહની સામે જે છે, બરાબર, તો એ અપસ્ટ્રીમ કેવી રીતે જે છે એની સ્પીડ કેટલી હશે? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિની ઝડપ x માની લઈએ અને નદીના પ્રવાહની ઝડપ y માની લઈએ તો આપણને એટલી તો ખબર છે કે નદીના પ્રવાહની સાથે જે છે માણસ જશે તો એની સ્પીડ x + y થશે અને આપણને 15 આપી છે. ઇવન આપણને જે છે અહીંયા જે નદીનો પ્રવાહ છે એની ઝડપ પણ આપી દીધી છે. તો x ની વેલ્યુ આપણને અહીંયા કેટલી મળશે? 12.5 મળશે. આપણે શોધવાનું શું છે? નદીના પ્રવાહની સામે. તેનો મતલબ કે આપણે x - y શોધવાનું છે. તો x ની વેલ્યુ 12.5 મળી ગઈ, y ની વેલ્યુ ઓલરેડી 2.5 આપેલી છે. તો જવાબ આપણો 10 થઈ જશે. તો 10 કિલોમીટર પ્રતિ કલાક થશે. આમાંથી બધી જ વસ્તુ શોધાઈ ગઈ કે નદીના પ્રવાહની જે છે સાથે ઝડપ 15 કિલોમીટર થઈ ગઈ, પ્રવાહની સામેની ઝડપ 10 થઈ ગઈ, માણસની ઝડપ 12.5 થઈ ગઈ અને જે છે પ્રવાહની ઝડપ જે છે 2.5 થઈ ગઈ. ક્લિયર? તો આ રીતે બધા જ કોન્સેપ્ટ જે છે અહીંયા ક્લિયર થઈ જાય.